ને બાપ જઈને લઈ આવી છે હું ન્યા બાજુવાળા ન્યા આવી છે હા બ્લાસ ક્યાં વઈ ગઈ શું કરસ તડકો તો જો હું કરે જોતા નથી સોખાવામાં કરું છું આંદોલન કર્યું નથી હજી સોખા મૂકવાનું બાકી છે બાકીનું બધું થઈ ગયું અરે ચોખા ભાઈ ભૂખ લાગી મુંડાઈ જાય આ તમાર છોડી દો ને વઈ ગઈ છે બાજુવાળા ઘરે મારે નો હાચે ને તારે હાચવાની છે તમારા જેવી થઈ છે તમારા ઘરે ટાંક્યો ટકે તેનો ટકે હા તારા ઉપર ઉતરી ગઈ છે હા મને ખબર છે મારી ઉપર છે તમારા જેવી છે તું આખો દી ઘરે બેઠી છોકરાનો હાચવી તો હું કરું છું બે કરવાનું છોકરા હાચવાનું મને હાચવાનું તમને હાસવામાં તો અડધી જિંદગી વઈ ગઈ મારી હા લ્યો આ કોનો ફોન આવ્યો હાલો હલો હાલો મામા હા બોલ ભાણા બોલ પસંદ કરવા આવી અરે આવવાનું છે ને ભાણા ફોન કરવાનો પૂછવાનું હોય હા તે આવવાના હવે આવો કાંઈ વાંધો નહીં એ યા કોનો ફોન હતો અરે મારા ભાણા આવે છે એને વેકેશન કરવા આવે છે ના પાડજો અત્યારે તો ત્યારે ફોન કરીને એને કા હું ના પાડ્યું આયા મારે હસવાતી નથી ઈ બેને કેમ મારે હસવા તું એને બોલવામાં મર્યાદા રાખજો ભાણા છે મારા मला તો સમુદાય ભાણા હોય હા ઈ તો આવશે વેકેશન કરવા અહીંયા આવે છે મામાને ઘર તમે એક જ છો મામા એમ કીધું ને બીજા મામા ન્યા જાય ના ભલે અહીંયા આવતા હું અહીંયા આવતા તું દેખ દીજે ને કોઈ જરા પાછો તો ફોન આવ્યો જો ભલે આવ્યો ઉપાડતા નહીં કાપી નાખો ફોન કઈ દે એને કા કા એટલે અહીંયા નથી આવવાનું કાઈ તું રે સાનું મુની છે ને અત્યારથી મારવી પડશે તને પાછી અત્યારે મને હું કરે મારી પડે કા તું એમ કે ભાણા નથી આવવા દેવા હા તો ખવરાઈ જાય એને ખીચડી હા તો બધા ખાઈશું ઈ ખાઈશી એમાં ખાઈસી અહીંયા ઘરે ખીચડી નથી થતા ને ભાણાને બોલાવા તું સાનું મુની ચોખા મે લાઈ એટલે ખીર કરીને ચોખા નો કદે ભાણા ની આવે લાઈ હા તો લઈ આવો જાવ આઈ લઈ આવી જા તું પડાયા નથી કરવા તારા તને ઘરે કઈ ઘટવા દઉં છું બોલવાનું હોય ને માપમાં રાખજો તું એને ખીર કરીને એને પૂરી કરીને ખાઈ ખીર પૂરી કર નાખ આઈ જો કરાવા હું કઈ એકલી કરવા નવરી નથી તું સાનું મુની કઈ ફટાફટ હું આવું છું ભાણા આવે છે જોઉં છું કેવા રોકાઈ છે અહીંયા ભાણા વળી એ છોકરા ક્યાં જાવ તમે બેન ઘરે જાવ તમને ના નથી પાડી ઘરે જવાનું છે એક ઝાપટ મારીશ ને તો બેહી જઈશ તો ના પાડી નથી જાવ તો એક તો ખબર મામીને જીવડો આવડો હે એ મામા સમજાય દે ગયા વર્ષે ખબર ને રોતા આવ્યા હતા આજકાલ નો કેમ મારા બાબુ મામાની ઘરે મામાને ફોન કરતી તમારી માં સાવ માનો મારું ના મામાને ઘરે જાવ મામાને ફોન હતો કરી દીધો હોય તમારા બેની કবে અમારા ભાઈ બેન ને સંબંધ બગડશે નો બગડે આ વખતે રોતા આવ્યા ને તો પંખે લટકાડી ધ્યાન રાખજો બેન ઓ માનો મારું રહેજો વેકેશન આય કરો ફરવા લઈ જઈશ ના મામાને ઘરે જવું હે મામાને મેં ફોન કરી દીધો હે એ ભગવાન મારા બેનું કરું છું નહીં માનો નહીં ભાઈ એક ઝાપટ મારીશ ને આ મારી જા ચાવી દેતો જા જા હાલ હા ચાલ હે ભગવાન આ છોકરાની હિસાબે અમારા ભાઈ બહેન ને સંબંધ ન બગડે તો હારું તને કીધું તું તડકા રખડવાનો જ નહીં તો કેમ તું તડકા રખડવા આવી જસ હે નખણ ખોટી બાપા દેવી એ લાવ હા હું કરો છો અંદર શું કરે દીકો આને રોવરાવી લાગે જો મારી છોકરીને તમાર જેવી હે ઠડ ખાઈ દીગલ જેવી તારી ઉપર હાલ તો ગોળ ખાઈ જાય તમાર જેમ જોન રિહાઈને બેઠી છે તમારે તો ખબર છે ને રિહાઈ જાવ છો કાક કહો એટલે તારી પાસે રહેવાનું જોઈએ ને આ દીકો શું કીધું તા મમ્મી એ હાલા જો આ રાખ રિયાઈ કે મારા ધેર રિહાઈ જાય ને તમાર જેવી થઈ છે એટલે આચર ભાણા ની આવવાના તો કેમ હજી નો આવ્યા હું મને ભૂખ લાગી છે હો. તમે તમાર ભણા એને ખાઈ લેજો હું ખાવા નહીં જાઉં ઈ છું. આવે પછી જ ખાવાનું જો આવી આવો ભણા આવો અરે હારું મોજે મારા કલેજા આવ્યા ભાઈ હાલો લા ઉતાર નાખો હાલો હવે જમવા બેવો ચાલો શું હાલો મામા બસ મોજે ગયો ભણા કેમ છે મામી હારું હા હારું છે તમને બેન કેમ છે હારું છે ને હા હવે તું ઊભી થઈને ઠામડા કરે પણ એને તો એમ ન કરો હાલ નવી એને હું રહી જાય ભણા આવ્યા છે તો ખાવું છે ને કેન રસ હાલ હારું ભણા ટીવી જો એ હા ઓલીનું ધ્યાન રાખજો ઢીંગીનું એ
વિઝા આયા છે તો તમાર જેવી જો આવા જેવી છે મારા જેવી જ તમાર જેવી થઈ છે એ જે કાંઈ નહીં હવે. દળું તમે પાઈ છે હવે હું તને શું કહું છું વાડીએથી કાંઈ બકાલું લેવાનું છે ના ના તો રાતે હું રાંધવાનું કરવાનું છે દાળ ડાયટ નથી કરવાની ચણે દાળ બનાવવાની છે ભાણા આવ્યા છે ને રોજ અલગ અલગ શાક જોઈશે ઓહો હા ભાણાને પૂછી આવી રીતના મને કોઈ હાઈસવી નથી તમે ભાણા હોય ને લગનના એટલા વરસ થયા એ માં કાનના પડદા તોડી નાખ્યા કોઈ દી એમ નથી કીધું હાલ 20 રૂપિયાની ગોળપી ખવડાવો એમ લગન પેલા બધું ખબર તને ક્યાં ખવડાવી કીધી ખવડાવી એ આપણે લગન પેલા જાતા હતા, ખબર હે ને હગાઈ થઈ 1 મહિનો રહી બીજે ત્રીજા મહિને તો ડાયરેક્ટ લગન તે હગાઈ પેલા 1 મહિનો જોઈએ બધું પછી પૂરું બધું થઈ જાય ચૂંટણી પતે ને એટલે વાત પતી જાય હવે બીજી કઈ વાત મારે નથી સાંભળી વાડીથી બકાલું શું લેવાનું છે ઈ કે મને તમને સારું લાગે લેતા આવીજો જાઓ ને ભાણા જે ખાવું ને રાંધી દીજે હા તમાર ભણાને ને પાટલે બિહારીને રાખી જાઓ હવે પાટલે જ બિહાર તું પૂછી લેજે બરાબર હાલ હું વાડીએ જાઉં છું હા જાઓ ને છોકરીને ધ્યાન રાખજે અને આજે ટાણા અમારા વી આવજો હા તે ટાઈમે વી આવીશ સારું લેવું જાઉં છું મેં કઈ કીધું તમને જાવ એમ તો કઈ નહીં કહું છું યા. જાવ છું કઈ કેટલી વાર લગાડી બેનો લે આલે કેમ છે હારું ને શું કરસ તું આ બાજુ વળી મારે આ જો ને 11 મને વેકેશન પડ્યું તો આવી આ બાજુ હારું આવી તો લે તો કેમ છે મજા આવે ને તને હારું હે ને હા હું કે બાકી શાંતિ ભાઈ નવા લુગડા લઈ દીધા લાગે છે તો હા હવે તો ભણવામાં સારું ધ્યાન દે એટલે બા લઈ જ દે ને હમણાં દીધા જો આ. હમ બાકી કે જાસ બેન ના ઘરે થી નવો ડ્રેસ પહેરતી જાજે છે આઈ ને અંદર હાલ હાલ એલી આ તાર નાના છોકરા કીધી એવા આજે જ આવ્યા શું લેવા આવ્યા હે શું લેવા આવ્યા આઈ છે હમણાં તાર પપ્પા હજી બહાર છે પપ્પા વાળી તો ભલે ને ઊભી તને પણ હો વાંધો હો ઓલા બે નથી નડતા ના નડે હે તને તને નથી ખબર આનો ત્રાસ કેવડો છે મને આનો ત્રાસ નથી લાગતો ઓલા બેનો લાગે છે એટલે હું એટલે તું ઠાકી નથી રહેતી આખું દી આ બધાયનું કામ કરી કરી થાકી હું વાત જવા દે કંટાળો આવે છે એક તો આને હસાવી ઓસમ પૂરા ઈ બી આવ્યા એને મેં હસાવવાના જ કીધું બે દી અહીં રોકાય શું રોકાય એને જોઈને માર ઘણ મરી ગયા તો હું કરું એના તને નથી ખબર એના મામાને પુગાડ નથી પડતું મેં ના પાડી હતી કઈ દેવાનું હોય એને કઈ બેતીના કહી દે ને માં પાસે કઈ નવરી નહીં તો એમને તો હવે રોકાતી નથી શું રોકાવું હવે આમાં કા આ બેન જોઈને ઘણ મરી ગયા મારા તો હવે થોડાક દી રોકાને એમાં હું ન્યા લ્યો ઈ ક્યાં બે તને નડવાના છે નડવાના નથી તને ખબર નથી પડતી આમ રખાય આ તારા ઘરમાં એકલા એકલા તારે જ બધું બધાયનું કરવાનું ને એટલે મેં સમજાય વાત બનાવીને તને નથી ખબર ક્યાં હે ઈ ગેસ વાળીએ ક્યારે આવશે કોને ખબર કઈ ગેસ ખાઈ જક આવી જાય હું આમાં રોકાવા હજી તો બાય આવવાના હતા હા જઈ કે હું આવીશ ખાજે કોરી કે તું જા મેં તાર બનાવીને ચોખ્ખું જ કીધું તું મેં કીધું એક તો આપણું ઘર નાનું એમાં મીરા બેન ક્યાં હાસવા અહીંયા આવું હોય કઈ હવે આવા રોહડા ન કરવાના હોય હું તો સાચું કહું છું તને બાકી તારી ઈચ્છા તારું ઘર મારે હું આવડા મોટા ઢાંઢાવને કઈ થોડા કઈ રાત સાચવવાના હોય કપડાં ધોઈ દેવાના ખવડાવવાનું પીવડાવવાનું તારે એકલા એકલા બધું કરવાનું એને માને બોલાવી લેવાય તો અહીંયા ના ના એલી હું એની માને બોલાવી લઈશ મારે પછી પછી જવા જવા દેવાય દેવાય અહીંયા. તો પછી જવા દેવાય અહીંયા હું તો તને સાચું કહું તારું ઘર બાકી તારી ઈચ્છા મારે હું ઈ રે ને તું જો 2 દી નથી રોકાવા દેવા આજના પાછા જી પગે આવ્યા ને ઈ પગે પાછા રવાના કરી દેવાના છે હું તો સાચું કહું જવા દે ને તો તારા માટે સારું હોય હમ. એક તો અહીંયા મને કામે નથી થતું તને હું ખબર એને મેં ચડાવીને મોકલા હોય તો પછી એવું વિચારાય મારે હાવ હારા તો છે નહીં તો તું ભણી નથી હું ભણું છું એટલે મને ખબર પડે સમજી નણન છે નણન હાલતા હા, એ. ઈ તને નથી ખબર હાલતા મારા ઉપાડો લઈને આવતી હોય હાવ ભોરી ભૂત જેવી રેમાં ને આમ કઈક બુદ્ધિ દોડાય નાના હું એનો રસ્તો કરી જ નાખી તું જો હા અને સમજાવીને મોકલા હોય હા જાઓ મામીને હેરાન કરજો મમ્મી એ વધારાની છે મેં તાર બનાવીને શું કીધું મેં આ વેકેશન પડે ને તો મેં કીધું જાઓ મારા બાનિયા રોકાવા તો કે ના ના ને જાઓ મારા ભાણાની વેકેશન કરવા ઈ છે બનેવી કેનો ઈ તારો કે બેનનો સાચી વાત ભાઈ તો એનો ને તો ભાઈ કેનો એનો જ ને ઈ વાત તારી સાચી તો ઈ જોઈ લઈશ જોવા દે ને એનું થઈ જાય તમ તારે ઘીના ઠામાં ઘી પડી જ જાય તું જો સારું હાલ તો હું જાઉં છું હવે ધ્યાન રાખજે બીજું
હાથી હારું બસ આવી છે નીરે તાટો હવે નિરાતે ઈ આવે ઈ વયા જાય ને ત્યારે હું આવતી રહીશ. હાથી વાંધે ત્યારે હું તો રોકાઈ. આઈને તો પછી મસ્ત કેરી બોક્સ લઈ આવી છે આપણે કેરી બોક્સ ને મસ્તીનું શીરો ને પૂરી ને એવું ખાશું આપણે બે બેનું. હો? બાન કે છે એને પાણીએ જાય ત્યારે મને ફોન કરજે. હા હા હો બાને યાદી દઈશ હું ને બા બે આવશું પછી. હા હા હો હાલ આવજે ત્યાં ધ્યાન રાખજે હો તારું. હા હાલ. આવજો હા આમ કંઈક કરવું તો જોવે જ દર વખતે આમ ધોઈડા આવે ઈ નો મજા આવે હું જોઉં છું કેવા ટકેસ ઘરમાં આવે ક્યાં ગયા આયા લોકો બે ભાઈઓ વાહ તમને બેન આયા આવવાનું કોણે કીધું ફોન કરીને વેકેશન માટે તમાર માએ ના નો પાડી તમને બેને ના પાડી દીધી તો એમ આવ્યા. આયા હું ડાઈટો છે ન્યા રહ્યા હોત તો આયા મે અમારું નથી હરખું કરી શકતા ને તમને કે ખાસવા અમારે અત્યારે બેઠેલો પડે નીકળો હાલો આયો મારે મારું કરું કે તમારા બેનું કરું તમને બેન શરમ નથી આવતી અને તમારી ઓલી માં હાલો હાલો બે મારા મોઢા હું જોવો છો લઈ લો ઠેલો નીકળો અહીંથી બે હવે હાલો ને બે પીલુડા પાડતા જાવ તો કહી દેવું છે મારા મામાને આજ પછી કોઈ દી મામાને ઘરે વેકેશન કરવા નથી આવું. ઓહો તને તારી માએ ઈ શીખવાડેલું છે એમ કે મામી હું લખાણો કરવાનો તને તારી માએ એટલું નથી શીખવાડ્યું કે નાના હમુ મોટા હમુ કેમ બોલાય હે હાલ જા નીકળ આમ અને તું એમ જા પોસા પગે હૈલા આવ્યા છે માએ કઈ શીખવાડ્યું નથી આ ભણા એ ભણા હું છે હું રેડું નાખતા નાખતા આ આવ્યા ભાણા એને કેરી ખવડાવી લ્યા કેરી લીયો તમાર ભણા બે ગયા ક્યાં ગયા ગયા ને માં પાહે કા હું કા બે તગડી મીકા કામ કામ તગડી મેલા દે તો એનું હું એ કામ છે એટલે આવા તડકાના દેના તે તગડી મેલા હા તગડી મેલા તને કઈ શરમ નો આવી કા મેં ઓલે શું કર્યું જે હતું ઈ જ મેં કીધું પણ તને હું લેવા નડતા હતા ભાણાની તમને ખબર જ છે કે હું આ ઘરનું નગે માણ માણ કરી શકું છું એમાં ઈ બેને કેમ મારે હસવા પણ ભાણોની વેકેશન કરવા 10 થી 15 દી રોકાણ મારે આવે છે મારી બેન ને હંધાઈ ન થાવતા એવું નથી તારા ભાઈઓની 10 દી નથી રોકાતા કોઈ આને રોકાવા દેતા તમે હું આવે તે તો બહુ તમને હાલ આવે છે અરે મને આ નથી પોવાતું બરાબર તે ભાણા તડકાના કાઢ્યા ને એટલે તારે અત્યારે ઠેલા ફેલાય એટલે તું ઠેલા ભાઈ તડકાની તું અત્યારે નીકળ તને ખબર પડે હું કરવા જાઉં હા એમ તું નીકળ ઠેલા ભાઈ તને કીધું ને એટલે તમારા બે ભણા લીધે તમે મને ઘરની હા બહાર તને કાઢો. અત્યારે કાઢી મેલીશ તે ભાણાને અત્યારે હું કેમ કાઢી મેલ્યા એટલે તમે હે ને લાવ પેલા સમજી વિચારીને બોલો સમજી વિચારીને જ બોલું છું અત્યારે તું તડકાની જાય ને તને ખબર પડે હા તો વાંધો નહીં મને કઈ આ ઘરમાં રહેવાનો શોખ નથી આ તો હું મને કઈ રાખવાનો શોખ નથી બરાબર હા તો વાંધો નહીં આ જાઓ તો ભાઈ ઠેલા હાલ તું આવું છું આવું ને ઠેલા પર વધે તારા કપડા લઈ જાય કીધું હાલ લઈ લીધું તમે મારા હાથે કપડા આ ભાઈ આવતી ને એમ કીધું ને તને જ્યારે પસ્તાવો થાય ને ત્યારે આ ઘરમાં પગલું માંડજે તને જ્યારે આ વાતનો પસ્તાવો થાય ને ત્યારે આ ઘરમાં પગલા મેલી ત્યારે પગલા નો મેલતી બરાબર ને હો ભામણ ને એક ભાણે થાય એમાં ખબર પડે ને તે અત્યારે તડકાને એને કાઢી મેલ્યા મને છે ને પસ્તાવો થવાનો જ નથી હું અરે પસ્તાવો થાય ને ત્યારે ત્યાં ઘરમાં પગલું મેલજે ને નો મેલજે નીકળ હાલ હા તો વાંધો નહીં નહીં નીકળ રોકા એમ કહું છું હો. અત્યારે તડકાના ભાણાને કાઢી મેલ્યા બોલ